મિત્રો, આ સામે દેખાય છે એ છે ગઢનો મહેલ, એની બાજુમાં છે રૂઠી રાણીનું માળિયું અને સામે છે સ્વામિનારાયણ ભગવાનનું આ મંદિર જે ગવાઈ રહ્યું છે મિત્રો, વિદ્યાર્થીઓ સાથે છે અહીંયા સેજલબેનની સંભાળ, રક્ષાબેનનો સ્નેહ, કલ્પનાબેનનો સાથ, શૈલીબેનની મમતા, સુમિત્રાબેનની મૈત્રી, નીલમબેનની લાગણી, જલ્પાબેનનું માર્ગદર્શન, મૌનીશભાઈની શિસ્તબદ્ધતા, પવનભાઈની દેખરેખ અને નીતાબેનની સેવા ભાવના, એ સાથે મયુરભાઈનો પણ સાથ સહકાર અપાર મળી રહ્યો છે. અને વૈભવભાઈની વિડીયોગ્રાફી તો તમે જોઈ જ રહ્યા છો કે વિદ્યાર્થીઓ કઈ રીતે નાસ્તો કરી રહ્યા છે, અલગ અલગ ગ્રુપમાં બેઠા છે, અલગ અલગ પ્રકારના નાસ્તા લઈને આવ્યા છે, કે કોઈક મમરા લઈને આવ્યું છે, કોઈ લાવ્યું છે જોને થેપલા. ગ્રુપ બન્યા છે અલગ અલગ, પણ ખાતું નથી કોઈ એકલા. કોઈ પોતાનું ટિફિન ખાય છે તો કોઈ ભાઈબંધનો ડબ્બો ખોલાવે છે. વિડીયો ક્યાંથી ઉતારું, જોડે મને ખાવા બોલાવે છે. અલગ અલગ પ્રકારનો નાસ્તો અમારા વિદ્યાર્થી મિત્રો લઈને આવ્યા છે. તેમના નાના નાના અલગ અલગ ગ્રુપમાં બેસીને શાંતિપૂર્વક નાસ્તો કરી રહ્યા છે અને એનું પણ ધ્યાન રાખી રહ્યા છે કે વધારે પડતો કોઈ કચરો ન થાય. અલગ અલગ ગ્રુપ તમે જોઈ રહ્યા છો વિદ્યાર્થીઓનું, અને એ સાથે સાથે અમારો જે સ્ટાફ પરિવાર છે એમને પણ અમારા નીતાબેન ચા અને નાસ્તો આપી રહ્યા છે. મિત્રો, જાત જાતના ભાત ભાતના નાસ્તા અમે જમી લીધા અને અંતે તો રહ્યા ગુજરાતી એટલે ગરબા અમે રમી લીધા. કે સાથ બાળકોનો મળે તો મજા આવી જાય છે, તેમની સાથે રમતા ગરબાની રમઝટ રે લાય છે. નવરાત્રિમાં તો બહુ રમ્યા હતા, પણ મજા આવી ક્યાં જામે છે. મંદિર છે સ્વામિનારાયણનું, ઈડર ગઢ પણ સામે છે. શિક્ષકોને બાળકો આજ રમી રમીને હરખાઓ, એક તરફ છોકરીઓ રમતી, બીજી તરફ છે છોકરાઓ. કે લાગે એવું કે પાછી આવી નવરાત્રી જાણે ને દૂર રહી ગઈ ઉત્તરાયણ. અમર રહો ગઢ ઈડર તણો આ, જય જય સ્વામી નારાયણ. મિત્રો, નાસ્તો કર્યા બાદ અને ગરબા રમ્યા પછી હવે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવાનો સમય થઈ ગયો છે અને વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે લાઈનમાં દર્શન કરી રહ્યા છે. તમે બધા પણ ભગવાન સ્વામિનારાયણના અદ્ભુત દર્શન કરી લો અને અવશ્ય ભગવાન સ્વામિનારાયણના આ મંદિરની મુલાકાત જ્યારે પણ ગઢ જોવા આવો છો ત્યારે જરૂરથી લેજો. સાથે સાથે તમને મહાદેવ અને બજરંગ બલીના પણ દર્શન કરાવી રહ્યા છીએ. તો મિત્રો, આ હતો બેગલેશ શનિવાર શ્રી કે એમ પટેલ વિદ્યા મંદિર ઈડરનો. ગમ્યો કે નહીં જરૂર જણાવજો.